ધોરાજીમાં હઝરત લાલશાહ બાવાનો 5 દિવસીય ઉર્સ ભવ્ય રીતે પ્રારંભ. સંદલ શરીફમાં ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં દુખિયાના બેલી તરીકે જાણીતા હઝરત લાલશાહ બાવાનો 5 દિવસીય પવિત્ર ઉર્સ આજથી એટલે કે ગુરુવારથી ભવ્યતા અને ધાર્મિક આસ્થાના માહોલ વચ્ચે પ્રારંભ થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સ નિમિત્તે શહેરમાં ઉત્સવમય વાતાવરણ સર્જાયું છે અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ધોરાજી ખાતે પહોંચી રહ્યા છે. ઉર્સના પ્રારંભ દિવસે બપોરે લગભગ 3 વાગ્યાના આસપાસ દરગાહ પરથી સંદલ શરીફ નીકળ્યું હતું. આ સંદલ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા. સંદલ શરીફ શહેરના મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યું હતું, જ્યાં રસ્તાઓ પર ઊભેલા લોકો શ્રદ્ધા સાથે દર્શન કરી રહ્યા હતા અને દુઆઓ માંગી રહ્યા હતા. આ પ્રસંગે સુરત, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, ઉપલેટા સહિતના અનેક શહેરોમાંથી શ્રદ્ધાળુઓ ધોરાજી ખાતે આવી પહોંચ્યા હતા અને સંદલ શરીફનો લાભ લીધો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી, જેના કારણે સમગ્ર ધોરાજી શહેરમાં ધાર્મિક ઉલ્લાસનો માહોલ સર્જાયો હતો. ઉર્સ દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિવિધ સ્થળોએ ઠંડા પાણી અને શરબતના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. સેવાભાવી લોકો દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે, જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. 5 દિવસ સુધી ચાલનાર આ ઉર્સ દરમિયાન દરરોજ શ્રદ્ધાળુઓ માટે ન્યાજ એટલે કે વેજીટેરિયન ભોજનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રસંગ હિન્દુ મુસ્લિમ એકતાનું અનોખું પ્રતીક બની રહ્યો છે. વિવિધ સમાજના લોકો એકબીજા સાથે મળી આ ઉર્સમાં ભાગ લઈ રહ્યા છે અને ભાઈચારો અને સૌહાર્દનું ઉત્તમ દૃશ્ય જોવા મળી રહ્યું છે. ઉર્સ સાથે સાથે નાલબંધ ગ્રુપ દ્વારા ભવ્ય લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં વિવિધ મનોરંજનાત્મક રાઇડ્સ, રમતો તેમજ ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે બાળકોથી લઈને મોટા લોકો સુધી સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ આયોજન દરમિયાન સરકારની ગાઈડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા તેમજ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આવતા લોકો માટે પાર્કિંગ, ભીડ નિયંત્રણ અને અન્ય સુવિધાઓ પણ સુચારુ રીતે ગોઠવવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એજાઈભાઈ નાલબંધ, સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતાના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ, અબ્દુલભાઈ નાલબંધ તેમજ નાલબંધ ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે મોટી સંખ્યામાં વોલન્ટિયર્સ તૈનાત કરવામાં આવી છે, જે સતત સેવા આપી રહ્યા છે. આ રીતે ધોરાજીમાં શરૂ થયેલા હઝરત લાલશાહ બાવાનો ઉર્સ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સામાજિક એકતા, ભાઈચારો અને માનવતાનો સંદેશ આપતો એક મહત્વપૂર્ણ પ્રસંગ બની રહ્યો છે, જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.